પ્રજ્ઞા રાજસ્થાનના એક નાનકડા ગામ માંગરોલીમાં રહેતા હાકીમસિંહની તે પુત્રી છે. દેખાવમાં ખૂબસૂરત અને સ્વભાવથી ચંચળ. હાકીમસિંહની પડોશમાં શક્તિસિંહ રહેતો હતો. બંને એક જ જ્ઞાતિના હતા. એક દિવસ શક્તિસિંહના શાળાનો પુત્ર રામદેવ ત્યાં આવેલો હતો. તે પણ દેખાવડો હતો. એણે બાજુના જ ઘરમાં રહેતી પ્રજ્ઞાને જોઈ અને તે તેનાથી આકર્ષિત થઈ ગયો. એ જ રીતે પ્રજ્ઞા પણ રામદેવનું ઊંચું કદ અને મજબૂત કાઠી જોઈ પ્રભાવિત થઈ. બંને વચ્ચે પરિચય થયો અને તે પ્રણયમાં પરિવર્તન થઈ ગયો. એ પછી રામદેવ અવારનવાર માંગરોલી આવવા લાગ્યો. પ્રજ્ઞા પણ એને ચૂપચાપ મળવા લાગી. બંને હવે એકબીજા વગર રહી શકતા ન હતા. પ્રજ્ઞાના માતા પિતાને શંકા જતાં તેમણે પ્રજ્ઞાને ઠપકો આપ્યો, છતાં તે રામદેવને મળતી જ રહી. પ્રજ્ઞાને રામદેવથી દૂર કરવા તેના પિતાએ દૂરના ગામનો એક પોતાની જ બિરાદરીનો એક યુવાન શોધી કાઢ્યો. પ્રજ્ઞાની સગાઈ રજત સાથે કરી દેવામાં આવી. પ્રજ્ઞાએ ઘરની બહાર જઈ ચૂપચાપ તેના પ્રેમી રામદેવને જાણ કરી. રામદેવ, મારી સગાઈ રજત નામના કોઈ માણસ સાથે કરી દેવાય છે. રામદેવે કહ્યું, ડોન્ટ વરી પ્રજ્ઞા, મને પણ આ વાતની ખબર પડી છે. એમને પણ આ વાતની ખબર પડી છે. એ રજત મારો સગો મામો થાય છે. તું એની સાથે લગ્ન કરી લે, આપણે પહેલાંની જેમ જ મળતા રહીશું. પ્રજ્ઞાને રામદેવની આ વાત ગમી નહીં. એ તો રામદેવ સાથે જ લગ્ન કરવા માંગતી હતી. છતાં રામદેવે પ્રજ્ઞાને રજત મામા સાથે જ પરણી જવા સલાહ આપી. પ્રજ્ઞાએ પણ વિચાર્યું કે લગ્ન પહેલાં જ રામદેવ આવું કરે છે તો લગ્ન પછી મને શું સાચવશે. પ્રજ્ઞાએ રજત સાથે લગ્ન કરવા હા પાડી દીધી. લગ્ન બાદ પ્રજ્ઞા પતિગૃહે આવી. રામદેવ માટે તેની પ્રેયસી હવે મામી બનીને આવી હતી. રામદેવ ખુદ મામાના લગ્નમાં આવ્યો હતો. એણે મોકો જોઈ પ્રજ્ઞા સાથે વાત કરવા પ્રયત્ન કરી જોયો, પણ પ્રજ્ઞા ગુસ્સામાં હતી. તેણે મોં ફેરવી લીધું. રામદેવ હવે મૂંઝાયો. ફરી તેનું મન પ્રજ્ઞામાં પરોવાયું. પ્રજ્ઞા તેની સાથે વાત પણ કરવા માંગતી ન હતી. રામદેવે વિચાર્યું કે જરૂર પડશે તો હું પ્રજ્ઞાને ભગાડીને પણ લઈ જઈશ. એક દિવસ મોકો જોઈને તે રજત મામાના ઘરે ગયો. પ્રજ્ઞા એકલી હતી. રામદેવ પ્રજ્ઞાને બે હાથ જોડી વિનંતી કરી, પ્રજ્ઞા, હું આજે પણ ચાહું છું હું બીજી કોઈ પણ છોકરી સાથે લગ્ન નહીં કરું. તો પહેલાં જ મને લઈ જવી હતી ને? પ્રજ્ઞા બોલી. બેઉ વચ્ચે મૌન છવાયું. કેટલીક વાતો થઈ અને તે પછી રામદેવ ત્યાંથી ચાલ્યો ગયો. આ વાતને થોડા દિવસો વીત્યા. એક દિવસ પ્રજ્ઞાએ તેની સાસુને કહ્યું, મમ્મી, આજકાલ મને રાતના સમયે સ્વપ્નમાં એક નાગ આવે છે. તે કહે છે કે ગયા જન્મમાં હું નાગણ હતી. મારે તેની સાથે નાગણનો સંબંધ છે. તે નાગ મને તેની સાથે સર્પલોકની દુનિયામાં લઈ જવા માંગે છે. પ્રજ્ઞાની સાસુએ પુત્રવધૂની વાતને હસી કાઢી. સાસુએ કહ્યું, બેટા, સપના હોય છે. તે માત્ર દેખાય છે. સપના સાચા હોતા નથી. આમ છતાં થોડા દિવસ પછી પ્રજ્ઞાએ ફરી એના સાસુને કહ્યું, મને ફરી સ્વપ્નમાં એનો એ નાગ દેખાય છે. તે કહેતો હતો કે મને છોડશે નહીં. પ્રજ્ઞાની વાતો સાંભળી તેની સાસરીવાળા પરેશાન થઈ ગયા. તેમણે એ વાત પ્રજ્ઞાના માતા પિતાને પણ કહી. પ્રજ્ઞાને તેમણે થોડા દિવસ માટે પિયર બોલાવી લીધી. ભુવા, તાંત્રિકોને બોલાવી ઝાડફૂંક એ પણ કરવામાં આવી. કેટલાક દિવસો સુધી પિયરમાં રોકાઈને પ્રજ્ઞા ફરી તેના પતિના ઘરે આવી. બધાને લાગ્યું કે પ્રજ્ઞા હવે ઠીક થઈ ગઈ છે. તેના ગળામાં મંત્રેલું માદળિયું અને હાથમાં કાળો દોરો બાંધેલો છે. એ રાત્રે આખું પરિવાર જમી પરવારીને સૂઈ ગયું. બીજા દિવસે રજત સવારે ઉઠ્યો ત્યારે પલંગમાં પ્રજ્ઞા ન હતી. તેણે તપાસ કરી તો પ્રજ્ઞા બાથરૂમમાં પણ ન હતી. આખા ઘરમાં તપાસ કરી તો તે ઘરમાંય ક્યાંય ન હતી. પલંગમાં પ્રજ્ઞાએ રાત્રે જે વસ્ત્રો પહેર્યા હતા તે વસ્ત્રો, બંગડીઓ અને મંગળસૂત્ર પડ્યા હતા. પ્રજ્ઞાના બધા જ વસ્ત્રો ઉતારી નાખેલા હતા. તેની બાજુમાં એક ચિઠ્ઠી પડી હતી. રજતે તે ચિઠ્ઠી ખોલી. પ્રજ્ઞાએ એમાં લખ્યું હતું કે હું નાગણ બની ચૂકી છું. તમારા ઘરમાં જ ફરતી હોઈશ. સવારમાં હું જે હાલતમાં મળું તે જ હાલતમાં મને પકડી જંગલમાં મૂકી દેજો. ચિઠ્ઠી વાંચી રજત સ્તબ્ધ થઈ ગયો. એણે એના સૂવાના ઓરડામાં જ આમ તેમ જોવા માંડ્યું. રૂમના એક ખૂણામાં એક કાળી નાગણ દેખાઈ. એ ચીસ પાડી ઉઠ્યો. ઘરના સભ્યો દોડીને આવી ગયા. નાગણ જોઈ રૂમ બંધ કરી દીધો. રજતે પ્રજ્ઞાની ચિઠ્ઠી બધાને બતાવી. થોડી જ વારમાં આખા ગામમાં ખબર પડી ગઈ કે રજતની પત્ની નાગણ બની ગઈ છે. આ નાગણને જોવા આસપાસના લોકો પણ દોડી આવ્યા. ઉત્સુકતાવશ લોકો એક મદારીને પકડી લાવ્યા. મદારીએ નાગણને જોઈને કહ્યું, આ નાગણ નથી,
પરંતુ નાગ છે. એના મોંમાંથી ઝેરની કોથળી કાઢી લેવામાં આવેલી છે. તે કોઈને કરડશે નહીં. રજતના પરિવાર માટે આ બીજું આશ્ચર્ય હતું. હવે તો પ્રજ્ઞાના માતા પિતા પણ આવી ગયા હતા. તેમને સૌથી પહેલી શંકા પ્રજ્ઞાના સાસરિયા પર જ ગઈ. એમણે તરત જ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી કે પ્રજ્ઞાની સાસરિયાવાળાઓએ મારી દીકરીની હત્યા કરી લાશ ક્યાંક ફેંકી દીધી છે અને ઘરમાં નાગ ગોઠવવાનું ષડયંત્ર રચ્યું છે. પોલીસ પણ આવો વિચિત્ર કેસ જોઈ સ્તબ્ધ થઈ ગઈ. પોલીસે તપાસ શરૂ કરી. રજતના ઘરમાંથી કાંઈ મળ્યું નહીં. પોલીસે હવે ગામમાં તપાસ શરૂ કરી તો પોલીસને એવી બાતમી મળી કે જે દિવસથી પ્રજ્ઞા ગુમ છે તે જ દિવસથી રજતનો ભાણેજ રામદેવ પણ ગુમ છે. પોલીસે રામદેવના મોબાઈલ ફોનને સર્વેલન્સ પર મૂકી દીધો. એ પરથી માલુમ પડ્યું કે રામદેવ રોજ તેના ઘરવાળાઓ સાથે વાત કરતો હતો. ફોનનું ટ્રેકિંગ કરતાં ખબર પડી કે રામદેવ પુણેમાં છે. પોલીસે રામદેવના 2 ભાઈઓને જ હિરાસતમાં લઈ લીધા. તેઓ રોજ રામદેવ સાથે ફોન પર વાત કરતા હતા. પોલીસ તેમને લઈ પુણે પહોંચી. તેઓ રામદેવ ક્યાં છે તે જાણતા હતા. પોલીસે રાત્રે જ એના ભાઈઓએ આપેલી માહિતી પ્રમાણે એક મકાન પર છાપો માર્યો. પ્રજ્ઞા અને રામદેવ 2 અંદર જ હતા. પોલીસે બંનેને પકડી લીધા. પ્રજ્ઞાએ કબૂલ કર્યું કે હું રામદેવને પ્રેમ કરતી હતી. મારી ઈચ્છા વિરુદ્ધ રજત સાથે મને પરણાવી દેવામાં આવી હતી. લગ્ન પછી રામદેવ પર મારો ગુસ્સો હતો, પણ તેણે મને ભગાડી જવાની હા પાડતા અમે નાગનાગના સ્વપ્નની બનાવટી વાત ઘરમાં બધાને કરી હતી. હું ઘરમાંથી ભાગી ગઈ એના આગલા દિવસે જ મારો પ્રેમી રામદેવ એક મદારી પાસેથી પાળેલો નાગ લઈ આવ્યો હતો અને એ થેલીમાં સંતાડી મને આપી ગયો હતો. રાત્રે મેં મારા વસ્ત્રો બદલી નાખ્યા અને નાગને થેલીમાંથી બહાર કાઢી રૂમમાં છૂટો મૂકી હું ભાગી ગઈ હતી. નક્કી કરેલા સ્થળે રામદેવ મારી રાહ જોઈને ઊભો હતો અને તે પછી એ રાત્રે જ અમે ત્યાંથી ભાગી બસમાં બેસી પુણે આવ્યા. પોલીસ આખી એ કથા સાંભળી સ્તબ્ધ થઈ. મામલો અદાલતમાં ગયો, પરંતુ નાગનાગણનો ડ્રામા કોઈ મોટો ગુનો બનતો ના હોય. મજિસ્ટ્રેટે પ્રજ્ઞાને તેની સાસરીમાં પાછા જવા સલાહ આપી અને કોઈની પુત્રવધૂને ભગાડી જવાના મુદ્દે રામદેવ સામે આગળની કાર્યવાહી જારી કરી. મિત્રો, આ સાથે જ મારી સ્ટોરી અહીંયા પૂરી થાય છે. જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. ફરીથી મળશું એક આવી જ સ્ટોરી સાથે. ત્યાં સુધી આવજો.